સુરેન્દ્રનગરમાં કંડક્ટરની ભરતી માટે ફર્સ્ટ એડના સર્ટિફિકેટ માટે લાંબી લાઇન લગાવી છે। કંડક્ટરની ભરતી માટે ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ જરૂરી છે। આ સર્ટિફિકેટ મેળવવા માટે વહેલી સવારથી જ લાંબી લાઇન જોવા મળી રહી છે। અપૂરતા સ્ટાફના પગલે સમસ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સાજીદ કયા પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે? जी जो बात કરવામાં આવે તો હાલના સંજોગોમાં બેકારીએ માજા મૂકી છે ત્યારે એસટી વિભાગ દ્વારા કંડક્ટરની ભરતી જાહેર કરવામાં આવનારી છે ત્યારે હજી કંડક્ટરની ભરતી જાહેર નથી થઈ ત્યારે જે કંડક્ટરનું લાયસન્સ મેળવવા માટે હોય છે ત્યારે લાયસન્સ જે મેળવવું હોય તેની અંદર ફર્સ્ટ એડની જરૂર પડે છે। તે ફર્સ્ટ એડ મેળવવા માટે થઈને જે યુવાનો અને યુવતીઓ છે તે વહેલી સવારથી લાઈનો લગાવવામાં આવે છે ને વાત કરવામાં આવે તો હજારોની સંખ્યામાં અફડાતફડી મચે તેમ લાઈનો લગાવે છે અને વાત કરવામાં આવે તો જે ફર્સ્ટ એડનું લાયસન્સ આપવામાં આવે છે તે લાયસન્સ મર્યાદિત હોવાના કારણે જે ક્લાસ હોય છે તે 30 જણાનું જ હોય છે અને હજારોની સંખ્યામાં બહાર આવતા હોય છે ત્યારે અફડાતફડી મચે છે। ત્યારે આ પોલીસ પણ બોલાવવી પડી હતી। પોલીસે મામલો થાળે પાડ્યો હતો પણ કહેવાનો મતલબ એવો છે કે જો હાલ બેકારી એટલી છે કે જે યુવાનો છે તે 30ની જગ્યા સામે લાઈનો લગાવીને બેઠા છે અને હજારોની સંખ્યામાં વહેલી સવારથી લાઈનો લગાવે છે કે આપણો વારો આવશે પરંતુ ફર્સ્ટ એડ મર્યાદિત હોવાથી હાલ તો યુવાનો જે છે તે લાઈનો લગાવીને ફર્સ્ટ એડની રાહ જોઈ રહ્યા છે। જી ધન્યવાદ સાજીદ તમામ જાણકારી બદલ।